કૃષિ બિલને લઈને દિલ્હીમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ બંધના એલાનની અસર સુરતમાં નહિવત જોવા મળી હતી, તો બીજી તરફ સુરતમાં ઠેર ઠેર વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 13મો દિવસ છે અને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ સુરતમાં આ ભારત બંધના એલાનની ખાસ અસર જોવા મળી ન હતી। કોંગ્રેસે ભારત બંધના એલાનને સમર્થન આપવા સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। પહેલા જ પોલીસે તેમની અટકાયત શરૂ કરી દીધી હતી। જુદા જુદા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસ કોંગ્રેસના કાર્યકરોને ઉચકવા લાગી હતી। વરાછા માનગઢ ચોક પાસે કરાયો વિરોધ, કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ। પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી। સુરતમાં ભારત બંધને લઈને કોંગ્રેસ દ્વારા વિવિધ જગ્યાઓ પર વિરોધ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી। વરાછા માનગઢ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા અને ત્યાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા હતા। તે વેળાએ ત્યાં હાજર પોલીસ કાફલાએ તેઓની અટકાયત કરી લીધી હતી। કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। પુણા સ્થિત એપીએમસી બહાર કોંગ્રેસનો વિરોધ, કોર્પોરેટર સહિત કાર્યકરોની અટકાયત કરાઈ। સુરત વિરોધ પક્ષના નેતાની પણ અટકાયત કરાઈ। એપીએમસી માર્કેટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સુરતના બોમ્બે માર્કેટ નજીક આવેલી એપીએમસી બહાર સવારથી જ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા। જો કે વિરોધ શરૂ કરે તે પહેલા જ પોલીસે તેઓની પણ અટકાયત કરી લીધી હતી। એપીએમસી ખાતે મહિલાઓ પણ વિરોધ કરવા પહોંચી હતી, જો કે પોલીસે મહિલાઓની પણ અટકાયત કરી લીધી હતી। કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરત વિરોધ પક્ષના નેતાની પણ અટકાયત કરાઈ હતી। પોલીસે એપીએમસીના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે। સુરતમાં બંધને લઈ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। સુરત રિંગ રોડ આદર્શ ટેક્સટાઇલ માર્કેટ પાસે રોડ બ્લોક કરાયો। મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા રોડ બ્લોક કરાયો। બેનર લઈને મહિલાઓ રોડ પર બેસી ગઈ। રોડ બ્લોક કરાતા ટ્રાફિક જામ સર્જાયો। પોલીસે તમામની ધરપકડ કરી। સુરતના રિંગ રોડ ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ અને યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસની મહિલા કાર્યકરો બેનરો સાથે રોડ પર બેસી ગઈ હતી અને રોડ બ્લોક કરી દીધો હતો। ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના વિરોધને પગલે થોડીવાર માટે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો। જો કે આખરે પોલીસે અહીં પણ અટકાયતનો દોર શરૂ કર્યો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ બંધ કરાઈ। ઓફિસની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી। વિરોધ કરનારા લોકોને રાઉન્ડ અપ કરાયા। દિલ્હી ખાતે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેઓના આંદોલનનો આજે 13મો દિવસ છે, ત્યારે ગુજરાત ખેડૂત સમાજે પણ સમર્થન જાહેર કર્યું છે। ભારત બંધના એલાનમાં જોડાવાની જાહેરાત કરી હતી, ત્યારે પોલીસે વહેલી સવારથી જ ખેડૂત સમાજની ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહેલા લોકોને રાઉન્ડ અપ કરાયા હતા। કોંગ્રેસના પ્રમુખની પોલીસે અટકાયત કરી। ઘર નજીકથી જ પોલીસે અટકાયત કરી। કોંગ્રેસના પ્રમુખ, કોર્પોરેટર અને નેતાઓને તેમના ઘર નજીકથી જ પોલીસે કોર્ડન કરીને અટકાયત કરી લીધી હતી। સુરત કોંગ્રેસના પ્રમુખે પોલીસની આ કામગીરીને સરમુખત્યારશાહી ગણાવી હતી। કોંગ્રેસ શાંતિપૂર્ણ વિરોધ કરવા જઈ રહી હોવા છતાં પોલીસે કાર્યકરો અને નેતાઓને તેમના ઘર નજીકથી ઉંચકી લેતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે। સુરતમાં ચોકસી હીરા બજારમાં બંધની અસર, બંધને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ચોકસી બજારમાં નોટિસ બોર્ડ લગાવી બંધનું સમર્થન કરાયું। વરાછા મિની બજાર ખાતે આવેલા હીરા બજારમાં ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી, જેને લઈને પોલીસે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। મિની બજારમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું, જેમાં ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું। જો કે અહીં લોકો વિરોધ કરે તે પહેલા જ પોલીસે અટકાયતનો દોર શરૂ કરી દીધો હતો।
સુરતના ચોકસી બજાર ખાતે શિવસેના દ્વારા કરાયો વિરોધ. પીએમ નરેન્દ્ર મોદીના ફોટા પર કળશ રાખી વિરોધ નોંધાવ્યો. શિવસેનાના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને સુરતમાં શિવસેનાએ પણ સમર્થન આપ્યું હતું. ચોકસી હીરા બજાર ખાતે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. શિવસેનાના નેતાઓએ નરેન્દ્ર મોદીના ફોટા પર કળશ રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરો અને શિવસેનાના નેતાઓની ધરપકડ કરી લીધી હતી. દ્વારા આંદોલન કરવામાં છેલ્લા 1 મહિનાથી આવી રહ્યું છે. જે કાળા કાનૂનના 3 બિલ પાસ કરવામાં આવ્યા છે. ખેડૂત વિરુદ્ધના બિલ જે ખેડૂતો દ્વારા છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ સરકારને આજીજી કરે છે અને આજે ભારત બંધનું એલાન આપ્યું છે, તો સુરત શિવસેના તરફથી અમે એમને ખુલ્લું સમર્થન આપીએ છીએ. શિવસેના સુરત તરફથી આજે પ્રમુખ શ્રી અનિલભાઈ કલાલ, અરુણભાઈ કલાલ, હરેશભાઈ ગુજ્જર અને શિવસેના વરાછા પ્રમુખ કેતનભાઈ સોજિત્રા, રાજ રામાણી, પાર્થ ગટાલા અને આ વ્યક્તિઓએ જે આજે કિસાન વિરોધી બિલ પાસ કર્યું છે સરકારે અને કિસાનોના વિરોધમાં છે, ઉદ્યોગપતિના લાભમાં આ બિલ પસાર કર્યું છે અને કૃષિ કાયદાને કોઈ પણ ખેડૂતને ફાયદો થાય એવું ન હોય, કિસાનોને સમર્થન આપવા આજ રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સંપૂર્ણપણે બંધને સમર્થન સુરત શિવસેના આપેલું છે. તેના સમર્થનમાં અત્રે આવેલા હતા અને અમે તેઓને પોલીસ સ્ટેશને ધરપકડ કરીને લઈ જવા હતા અમે ત્યાં જઈ રહ્યા છીએ. મયુર ઠક્કર, એશરાની ફોન ન્યૂઝ, સુરત.